प्रणाम। माधव विद्या संकुल गुजराती माध्यम धोरण 7 विषय गणित प्रकरण 4 सादा समीकरण स्वाध्याय 4.3। नमस्ते विद्यार्थीओ। धोरण 7 विषय गणित प्रकरण 4 स्वाध्याय 4.3 नीचेना समीकरण उकेलो। जेमां पहेलो दाखलो आपणे आपेलो छे तो અહીં સમીકરણ ઉકેલવા માટે આપણે બાજુ બદલવાની રીતનો ઉપયોગ કરીશું। એટલે કે ડાબી બાજુ જે ચલની જોડે પદો આપેલા હોય તે પદને ડાબાથી જબા એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ આપણે લઈ જઈશું અને સમીકરણનો ઉકેલ મેળવીશું। જેની અંદર આપણે ડાબી બાજુથી જે પદ જમણી બાજુ જાય તે ડાબી બાજુમાં જે પ્રક્રિયાથી હોય તેની વિરોધી પ્રક્રિયા જમણી બાજુ થશે। એટલે કે ડાબી બાજુ જો સરવાળો હોય તો જમણી બાજુ બાદબાકી થશે, ડાબી બાજુ બાદબાકી હોય તો જમણી બાજુ સરવાળો થશે, ડાબી બાજુ ભાગાકાર હોય તો જમણી બાજુ ગુણાકાર અને ડાબી બાજુ ગુણાકાર હોય તો જમણી બાજુ ભાગાકારનો ઉપયોગ થશે। તો આ રીતે સરવાળાનો બાદબાકી, બાદબાકીનો સરવાળો, ગુણાકારનો ભાગાકાર અને ભાગાકારનો ગુણાકારનો આપણે ઉપયોગ કરીને સમીકરણનો ઉકેલ મેળવીશું। તો નંબર 1 2y વત્તા 5/2 બરાબર 37/2। તો અહીંયા જે બરાબર છે ત્યાંથી આગળનું પદ ડાબી બાજુ છે અને પાછળનું પદ જમણી બાજુ ગણાશે। તો ડાબી બાજુમાં આપણને 2y કે yનો 2 સાથે ગુણાકાર છે અને વત્તા 5/3 કે 5/2 છે। તો સૌપ્રથમ આપણે આ 5/3 જે છે તેને ડાબાથી જમણી બાજુ લઈ જઈશું, કારણ કે 5/3 એ અચલ પદ છે। તો સૌપ્રથમ આપણે અચલ પદને ડાબાથી જબા લઈ જઈશું। તો માટે 2y બરાબર 37/2। તો આપણે જ્યારે કોઈ પણ પદ ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો સૌપ્રથમ એક યાદ રાખીશું કે જમણી બાજુ જે સંખ્યા હોય તે સંખ્યા આપણે પહેલાં લખીશું અને ડાબી બાજુથી જે પદ આપણે લાવીએ જમણી બાજુમાં તે ડાબી બાજુથી લાવેલું પદ આપણે છેલ્લે લખીશું પાછળ, અને તે વિરોધી પ્રક્રિયા સાથે, જેમ કે અહીંયા સરવાળાનો પ્રક્રિયા થાય છે, 5/3 સરવાળો છે તો એ 5/3 આપણે જમણી બાજુ લાવીને બાદ કરીશું, એટલે કે સરવાળાની વિરોધી ક્રિયા બાદબાકીની ક્રિયા કરીશું। 2y બરાબર 37/3 આપણે 5/3 બાદ કરવાના છે તો બંનેના છેદ સરખા આપેલા છે એટલે છેદ એક જ વાર લખીશું। તો 37 - 5 અંશની બાદબાકી કરવાની બરાબર માટે 2y બરાબર 37માંથી આપણે 5 બાદ કરીએ એટલે 32/2। અહીંથી આપણે છેદ ઉડાડી દઈએ તો 16 × 32 એટલે માટે 2y બરાબર 16 વધશે। હવે આપણે અહીંયા જે 2y કે yનો ચલ yનો 2 સાથે ગુણાકાર કરેલ છે તે 2ને આપણે ડાબીથી જમણી બાજુ લઈ જવાના છે। તો 2 એ yની જોડે ગુણાકારની પ્રક્રિયાથી જોડાયેલ છે। તો ગુણાકારની પ્રક્રિયાનું કોઈ પણ સંખ્યા આપણે જમણી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાંથી ત્યાં ભાગાકાર થશે, એટલે કે 16 અને છેદમાં 2। તો અહીંયા જે ગુણાકાર હતો તે સામે આપણે ભાગાકાર કરેલ છે। હવે 2 સામે જતા રહ્યા છે ડાબાથી જબા, તો અહીં વધશે ખાલી y। તો અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ, 2 × 16 તો માટે ચલ yની કિંમત થશે 8। એટલે આપણા સમીકરણનો ઉકેલ મળશે 8, જે સમીકરણનો ઉકેલ। તો આ સમીકરણને ઉકેલવામાં આપણે શું કર્યું તો 5/3 જે હતા એ 5/3ને આપણે જમણી બાજુ લાવ્યા, 5/3ને જમણી બાજુ લઈ જતા ત્યારબાદ આપણે છેલ્લે 2 જે હતા એને જમણી બાજુ લઈને ગુણાકારમાંથી ભાગાકારમાં લાવ્યા છીએ, 2ને જમણી બાજુ લઈ જતા। તો આ રીતે સૌપ્રથમ જે પદ સરવાળો કે બાદબાકી હોય એ પદ સૌપ્રથમ આપણે ડાબીથી જમણી બાજુ લઈશું, કે સૌપ્રથમ શું કરશું, સરવાળા કે બાદબાકી વાળું પદ ડાબીથી જમણી બાજુ લઈશું। ત્યારબાદ ગુણાકાર કે ભાગાકાર વાળું પદ આપણે ડાબીથી જમણી બાજુ લઈશું। અહીંયા ગુણાકાર વાળું પદ હતું જેને આપણે જમણી બાજુ લઈ જતા ભાગાકાર એટલે કે ગુણાકારની વિરોધી ક્રિયા ભાગાકાર કરેલ છે। તો આ રીતે આપણે સમીકરણનો ઉકેલ ડાબી બાજુથી એક એક પદ જમણી બાજુ લઈ જઈને શોધીશું। બીજો પ્રશ્ન,
5t + 28 = 10 એટલે કે 5t + 28 = 10. તો અહીંયા 5t જે ગુણાકારની પ્રક્રિયા છે અને +28, તો 28 એ સરવાળાની પ્રક્રિયા છે. તો આપણે સૌપ્રથમ 28 વાળું પદ જે સરવાળામાં છે ને એને આપણે સામેના ભાગમાં લઈ જઈશું. તો માટે 5t, હવે 28 સામે લઈ જવાના છે. તો સૌપ્રથમ આપણે જમણી બાજુમાં જે સંખ્યા છે એ સંખ્યા આપણે હંમેશા પહેલાં લખીશું. નાની હોય કે મોટી સંખ્યા હોય એ આપણે જમણી બાજુની સંખ્યા પહેલાં લખવાની છે અને ત્યારબાદ ડાબી બાજુથી જે 28 સરવાળાની સંખ્યા જમણી બાજુ લાવવાની છે તે આપણે પાછળ લખીશું. અને સરવાળો 28 એ પ્લસમાં છે તો એની વિરોધી ક્રિયા માઇનસ થઈ જશે કે 28 ને જમણી બાજુ લઈ જતા માટે 5t = 10માંથી 28 બાદ કરીએ એટલે વધે -18. તો હવે આપણે જે 5t ગુણાકારની પ્રક્રિયા છે, ટીની સાથે 5 ગુણાકાર થાય છે, તે 5ને આપણે સામેના ભાગમાં લઈ જઈશું એટલે 5 સામે જશે એટલે અહીંયા વધે ખાલી ચલ એકલો t -18. હવે 5 એ ટીની જોડે ગુણાકાર હતો તો સામે જશે એટલે થશે ભાગાકાર. તો છેદમાં આવશે 5. તો 5 ને જમણી બાજુ લઈ જતા માટે t બરાબર હવે -18/5. તો અહીં છેદ ઉડતા નથી તો આપણો જવાબ આવશે t બરાબર -18/5, જે આપણા સમીકરણનો ઉકેલ છે. 3 નંબર, એની છેદમાં 5 વત્તા 3 બરાબર 2. તો અહીંયા એની છેદમાં 5 એટલે કે ભાગાકારની પ્રક્રિયા છે અને બીજી એક વત્તા 3 તો સરવાળાની પ્રક્રિયા છે. તો આ 5 અને 3 બંનેમાંથી કયું પદ આપણે પહેલાં સામે લઈ જઈશું? તો આપણે કીધું એ પ્રમાણે સૌપ્રથમ સરવાળો કે બાદબાકીવાળું પદ જ ડાબીથી જમણી બાજુ લઈ જવાનું. તો 3 સરવાળામાં છે એ 3ને આપણે ડાબીથી જમણી બાજુ લઈ જઈશું. હવે 3 જે છે એ અહીંથી સામે જશે તો વધે શું આ બાજુ? એની છેદમાં 5. તો એની છેદમાં 5 આપણે લખી દઈએ. 3 સામે જશે પણ એના પહેલાં આપણે સામેના ભાગમાં જે 2 આપેલા છે એ 2ને આગળ લખીશું. હવે 3 સરવાળામાં છે તો સામે જમણી બાજુમાં તે બાદબાકી થશે એટલે કે 3ને જમણી બાજુ લઈ જતા એની છેદમાં 5 બરાબર 2માંથી 3 બાદ કરીએ તો નાનામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે એટલે જવાબ માઇનસમાં આવશે અને 3માંથી 2 બાદ કરીએ તો જવાબ આવે 1. હવે આપણે અહીંથી 5ને ડાબીથી જમણી બાજુ લાવીશું. 5ને જમણી બાજુ લઈ જઈએ તો સૌપ્રથમ જમણી બાજુ જે સંખ્યા છે -1 એ પહેલાં -1 લખીએ આપણે. હવે 5 અહીંયા જોઈએ તો એની છેદમાં એટલે કે ભાગાકારમાં છે તો સામે જશે એટલે જે ગુણાકારની પ્રક્રિયાથી આવશે. તો 5ને જમણી બાજુ લઈ જતા હવે એ બરાબર 5 એકા 5 અને માઇનસ પ્લસ માઇનસ, તો સમીકરણનો ઉકેલ એ બરાબર -5 થાય છે. 4 નંબર, ક્યુની છેદમાં 4 વત્તા 7 બરાબર 5. તો હવે સૌપ્રથમ આપણે કઈ પ્રક્રિયા કરીશું? તો જે સરવાળો છે તેને આપણે ડાબીથી જમણી બાજુ લઈ જઈશું. 7 તો +7ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે ડાબી બાજુ આવશે ક્યુની છેદમાં 4 બરાબર જમણી બાજુની સંખ્યા પહેલાં લખવાની છે. હવે ડાબી બાજુથી આવેલી સંખ્યા આપણે પાછળ લખીશું. જે સરવાળાની પ્રક્રિયા હતી ડાબી બાજુ તે જમણી બાજુ બાદબાકીની પ્રક્રિયા થશે. તો ક્યુની છેદમાં 4 બરાબર 5માંથી આપણે 7 બાદ કરીએ, નાનામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે એટલે માઇનસ જવાબ આવશે અને 7માંથી 5 બાદ કરીએ એટલે જવાબ વધે 2. હવે આપણે ક્યુની છેદમાં 4 એટલે કે જે ભાગાકારમાં છે 4 એ 4ને આપણે ડાબીથી જમણી બાજુ લઈશું એટલે અહીંયા વધશે ક્યુ બરાબર જમણી બાજુની સંખ્યા આપણે આગળ લખી દઈએ -2 અને જે 4 ભાગાકારમાં છે તે જમણી બાજુ ગુણાકાર થઈ જશે માટે ક્યુ બરાબર 4 દુ 8 અને માઇનસ પ્લસ માઇનસ ક્યુ બરાબર -8 સમીકરણનો ઉકેલ મળશે. 5મો પ્રશ્ન, 5ની છેદમાં 2x 5/3 x બરાબર -10 એટલે કે xનો ગુણાકાર 5/3 સાથે થયેલો છે. xનો ગુણાકાર છે જે ગુણાકારવાળું પદ આપણે સામે લઈ જઈશું કેમ કે અહીં આપણને સરવાળો
કે બાદબાકીનું કોઈ પદ આપેલ નથી, એટલે માત્ર એક જ પ્રક્રિયા છે ગુણાકારની, જે ગુણાકારને આપણે સામે લઈ જઈએ એટલે અહીંયા વધશે ચલ એક્સ. તો સામેના ભાગમાં જે એટલે કે જમણી બાજુ -10 આપેલા છે એ -10 આપણે સૌ પ્રથમ લખી દઈશું. હવે જે 5/3 છે એ ગુણાકારમાંથી સામે લઈ જવાનું છે, તો ગુણાકારની વિરોધી પ્રક્રિયા ભાગાકાર થશે. શું થશે? ભાગાકાર થશે. એટલે કે જે પદ ગુણાકારમાં અંશમાં હોય એ પદ છેદમાં આવશે અને જે છેદમાં છે પદ 2 એ અંશમાં આવશે, એટલે કે આખા પદનું વ્યસ્ત થશે. જ્યારે કોઈ પણ ગુણાકારનું ભાગાકાર થાય એટલે એ ચલ સંખ્યા વ્યસ્ત થાય છે. હવે આપણે અહીં છેદ ઉડાડી દઈએ, 5 દુ 10, તો માટે x બરાબર 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 અને માઇનસ સંખ્યા માઇનસ પ્લસ માઇનસ, તો જવાબ આવશે x બરાબર -4. છઠ્ઠો પ્રશ્ન, 5/3 x બરાબર 25/4. તો 5/3 x, જો x નો ગુણાકાર 5/3 સાથે થયેલો છે તો અહીં આપણે ઉપરના દાખલાની જેમ 5/3 જે ગુણાકારમાં છે તેને સામે ભાગાકારમાં લઈ જઈશું. એટલે કે જમણી બાજુમાં 25/4 છે જે આપણે પહેલાં લખીએ. હવે અહીંથી પદ અપૂર્ણાંકનું પદ સામે ભાગાકારમાં લઈ જવાનું છે, એટલે આપેલ પદનું આપણે વ્યસ્ત કરવું પડે. છેદ ઉડાડીએ તો 2 દુ 4 અને પાયો પાયો 25, માટે x બરાબર અંશમાં 5 અને છેદમાં 2 5/3. સાતમો દાખલો, 7m પ્લસ 19/2 = 13. તો સૌપ્રથમ આપણે અહીં સરવાળાવાળું પદ આપેલું છે, તો સરવાળાવાળા પદને આપણે ડાબીથી જમણી બાજુ લઈ જઈને બાદબાકી કરી દઈશું. તો સૌપ્રથમ 7m બરાબર જમણી બાજુ છે 13, તો 13 ને આપણે આગળ લખીશું. હવે જે -19/3 છે તેને જમણી બાજુ લઈ જઈને માઇનસ થશે, -19/3. હવે આપણે 13 અને -19/3 બંનેની બાદબાકી કરીશું. તો 7m બરાબર, હવે અહીંયા છેદમાં નથી કંઈ તો છેદમાં 1 ગણીને આપણે લસા લઈએ, લસા આવશે 2. 13ની છેદમાં 1 જ છે એટલે જે 13 ને 2 વડે ગુણવા પડશે, એટલે કે 13 ગુણ્યા 2 -19ની છેદમાં 2 આપેલા છે એટલે 19ના 19 જ રહેશે. તો માટે 7m બરાબર 13 દુ 26 -19/2. 7m બરાબર 26માંથી 19 બાદ કરીએ એટલે જવાબ વધે 2, સોરી 7 અને છેદમાં 2. હવે 7m, તો m જોડે ચલ m સાથે 7નો ગુણાકાર થયેલ છે, જેને આપણે ડાબીથી જમણી બાજુ લઈ જઈશું એટલે 7 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. તો 7/3. હવે 7ને ગુણાકારમાંથી ભાગાકારમાં લખવાના છે, એટલે કે છેદમાં લખવાના. 7 જતા રહેશે. m બરાબર, હવે અંશમાં કોઈ જ સંખ્યા નથી એટલે ત્યાં 1 ગણાશે અને છેદમાં 2, તો ચલ mની કિંમત એટલે કે સમીકરણનો ઉકેલ આવશે 1/3. આઠમો પ્રશ્ન, 6z + 10 બરાબર -2. તો અહીંયા 6z એટલે કે ઝેડનો 6 સાથે ગુણાકાર છે અને જોડે સરવાળામાં 10 બરાબર જમણા ભાગમાં છે -2. તો સૌપ્રથમ આપણે જે 10 સરવાળો છે તેને આપણે ડાબીથી જમણી બાજુ લઈ જઈને બાદબાકી કરીશું. તો સૌપ્રથમ જમણી બાજુની સંખ્યા આપણે આગળ લખવાની છે અને ડાબી બાજુથી જે સંખ્યા જમણી બાજુ લાવીએ તેને આપણે પાછળ લખીશું. 10 સરવાળામાં છે તો જમણી બાજુ તે બાદબાકી થઈ જશે. 6z બરાબર -2 -10, તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળો કરીએ, 10 + 2 એટલે 12 અને 10 મોટી સંખ્યા માઇનસ હોવાથી જવાબ આવશે -12. હવે 6z, તો ઝેડની સાથે 6 ગુણાકાર છે, તે 6ને આપણે જ્યારે ડાબીથી જમણી બાજુ લઈ જઈશું તો એ ગુણાકારમાંથી ભાગાકાર થશે, એટલે કે 12ની છેદમાં 6 આવશે. છેદ ઉડાડી દઈએ, 6 દુ 12, માટે z બરાબર -2. નવમો, 3l/2 બરાબર 2/3. તો અહીં આપણે જોઈએ તો એલની જોડે 3 ગુણાકારમાં છે અને 3l ને 2 વડે ભાગાકાર કરેલ છે બરાબર 2/3. તો અહીં સમીકરણનો ઉકેલ મેળવવા માટે આપણે સૌપ્રથમ 3l નો ભાગાકારમાં જે 2 છે
એ 2 ને આપણે ડાબીથી જમણી બાજુ લઈ જવાના છે, એટલે 2 જમણી બાજુ જશે, એટલે અહીંયા વધશે 3l બરાબર જમણા ભાગમાં છે 2/3, તો 2/3 આપણે સૌપ્રથમ લખીએ. હવે 2 જે છેદમાં એટલે કે ભાગાકારમાં છે, જેને આપણે ડાબીથી જમણી બાજુ લઈ જઈશું, એટલે કે તે ગુણાકારમાં આવશે, પદ ઉપર અંશમાં આવશે. માટે 3l બરાબર 2 દુ 4 છેદમાં 3. હવે 3l ગુણાકારની પ્રક્રિયાથી જોડાયેલ છે 3l, તો ત્યાં આપણે 3 ને ડાબીથી જમણી બાજુ લઈ જઈશું, એટલે ગુણાકારમાંથી ભાગાકાર થશે. જમણા ભાગમાં પદ આપેલું છે 4/3. હવે 3 ને અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં લાવી, એટલે કે છેદમાં ભાગાકાર થશે. માટે l બરાબર 4 ની છેદમાં 3 તરી 9, 4 9 10મો દાખલો. 2b છેદમાં 3 -5 બરાબર 3. તો અહીંયા આપણે જોઈએ તો બીની જોડે ચલ બીની સાથે 2નો ગુણાકાર થયેલ છે. 2b ને 3 વડે ભાગાકાર કરવામાં આવેલ છે, અને જેમાંથી 5 બાદ કરેલા છે. તો સૌપ્રથમ આપણે જે બાદબાકીવાળું અચલ પદ, બાદબાકીવાળું જે અચલ પદ છે, તે અચલ પદને આપણે ડાબીથી જમણી બાજુ લઈ જઈશું. એટલે અહીંયા આપણે લખીશું 2b છેદમાં 3 બરાબર જમણા ભાગમાં જે 3 છે 3 આપણે આગળ લખીશું, અને -5 ડાબી બાજુ જે અચલ પદ છે તેને આપણે જમણી બાજુ લઈ જઈએ તો માઇનસની વિરોધી ક્રિયા પ્લસ થશે +5. માટે 2b બરાબર 2b છેદમાં 3 બરાબર 3 ને 5 8. હવે આપણે આપણી જોડે 2 પદ છે, એક તો 2 જેને ડાબીથી જમણી બાજુ લઈ જવાના છે, ગુણાકારની પ્રક્રિયા છે, અને 3 જેને ડાબીથી જમણી બાજુ લઈ જવાના છે, ભાગાકારની પ્રક્રિયા છે. હવે જ્યારે આપણી જોડે આ રીતે ગુણાકાર અને ભાગાકાર બંને પદ હોય તો એમાંથી સૌપ્રથમ આપણે ભાગાકારવાળું પદ સામેના ભાગમાં લઈ જઈશું, એટલે ભાગાકારવાળું પદ સામે જશે, એટલે આપણે અહીં વધે 2b ગુણાકારની પ્રક્રિયાવાળું પદ. હવે અહીંયા જે જમણી બાજુ 8 છે તે 8 આપણે પહેલાં લખીશું. સામેથી ડાબી બાજુથી 3 ભાગાકારમાં છે, તે જમણી બાજુ જાય એટલે ગુણાકાર થશે. તો માટે 2b બરાબર 8 તરી 24. માટે b બરાબર 24. હવે જે 2b ગુણાકારની પ્રક્રિયા છે ત્યાંથી 2 આપણે જમણી બાજુ લઈ જતા ભાગાકાર થશે. છેદ ઉડાડી દઈએ, 12 દુ 24. માટે b બરાબર 12. સમીકરણનો ઉકેલ મળશે આપણને 12. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે બાજુ બદલીને પણ સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ. બાજુ બદલીને જ્યારે તમે સમીકરણનો ઉકેલ મેળવો ત્યારે કેટલીક પ્રક્રિયા કે સૌપ્રથમ આપણે સરવાળાની જે પ્રક્રિયા હોય જમણા ભાગમાં, આ જબા એટલે કે જમણી બાજુ, ત્યાંથી આપણે એક એક પદ ડાબી બાજુ લાવવાનું છે. તો સૌપ્રથમ સરવાળાની પ્રક્રિયાવાળું પદ આપણે ડાબી બાજુ લઈ જઈને એની બાદબાકી કરવાની છે. ત્યારબાદ બાદબાકીવાળું પદ જમણી બાજુથી ડાબી બાજુ લાવીને સરવાળો કરવાનો છે. ત્યારબાદ જો ગુણાકાર ભાગાકાર બંને પદો હોય સાથે, આ છેલ્લા દાખલાની જેમ કે અહીંયા 2b ગુણાકાર હતા અને જેને 3 વડે ભાગાકાર કરેલા હતા, જો આ રીતે બંને પદ સાથે હોય તો બંનેમાંથી સૌપ્રથમ આપણે ભાગાકારવાળું પદ સામે લઈ જઈશું, જેને ગુણાકાર થશે, અને ત્યારબાદ આપણે ગુણાકારવાળું પદ સામે લઈ જઈને એનો ભાગાકાર થશે. તો આ રીતે આપણે જમણી બાજુથી એક એક પદને ડાબી બાજુ વિરોધી પ્રક્રિયા સાથે લઈ જઈને સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ.